શું નામ છે તમારું ને આજે ઘટના બની શું છે હકીકત? મારું નામ પ્રેમજીભાઈ દુધાભાઈ રાઠોડ, ગામ ગોપાલ ગ્રામ. હું અહીંયા હોસ્પિટલે મારા મોટા બાપુના દીકરા અમરાભાઈ બેસરભાઈ રાઠોડ એને હું લઈને આવ્યો હતો. એની સાથે મારો દીકરો હતો હતો. એમાં મારા દીકરાએ બપોરનું ટાણતું જમવા ગયો ત્યારે મારા દીકરાએ જમતા પોતાને શરીરની મારી પાસે તકલીફ એવી થઈ તો એ કે નથી ભાવતું, એના કારણે હેઠું મૂક્યું થોડુંક. એના કારણે ત્યાં ત્યારે દંડ ભરી દીધો. એ લોકોએ કીધું, જમવાવાળાએ કે ભાઈ આ શું તમે હેઠું મૂક્યું? તો કે દંડ ભરવામાં આવે છે. 500ની નોટ દીધું, એમાંથી 450 રૂપિયા પાછા માંગ્યા. તો 450 રૂપિયા દીધા નહીં અને કહેવા માંડ્યા કે તમારે જમા રહે. અને મારા બાબલાએ કીધું કે મારા મોટા બાપુને દાખલ કર્યા છે, અમારે જવાનું છે. એવી રીતે કરીને બધા માણસોને બોલાવ્યા, એના માણસોને, અને મારા છોકરાને ઢોર મારે એવી રીતે મારી અત્યારે મર્ડર કરી નાખ્યો છે. અહીંયા દાખલ કર્યો 6 દિવસથી. બસ શું માગણી છે તમારી? માંગણી માની અને જે આરોપીઓ છે એને તાત્કાલિક અસરથી પકડવામાં આવે, 101 મુજબ ફરિયાદ દાખલ થાય અને પરિવારજનોને તાત્કાલિક અસરથી ન્યાય મળે. 302ની કલમ દાખલ થાય. આ માંગણીઓ સાથે પરિવાર બેઠો છે અને જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી પરિવાર અહીંયાથી હટવાના નથી અને બોડી પણ સ્વીકારો. પરિવારની સાથે સમાજના આગેવાન લોકોએ માર કોણે માર્યો હતો ને કઈ રીતે? મારવામાં એક ભરત આચાર્ય અને બીજા 6-7 જણા હતા. એફઆઈઆરની અંદર સિટી પોલીસ સ્ટેશનના એફઆઈઆર છે. એફઆઈઆરની અંદર એમાં દર્શાવવામાં આવ્યા છે નામ અને નામ જો 3 અજાણ્યા શખ્સો એમ કરીને કે 6 જણા છે. અને આ આચાર્ય જે છે ભરત આચાર્ય એ થઈને 7 જણા થાય છે. આ તમામ આરોપીઓ મળી મંડળી રચી અને છોકરાને બે ભામ રીતે મારવામાં. અને આ સિક્યુરિટીની અંદર આવી રીતે સિવિલની અંદર સિક્યુરિટી દ્વારા આવી દાદાગીરીઓથી મારવાની અનેક ઘટનાઓ આવી છે. અને આ જે આચાર્ય છે જેવી કે ભાઈ આ શું બનાવ બન્યો તો એની બાબતની માહિતી આપશો. મારું નામ વિકી ચાવડા છે. તારીખ 17/4/2026ના રોજ અહીંયા જે મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ જે છે એમના કોઈ સંબંધીની ખબર પૂછવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારે બપોરનો સમય હતો, તેમને ભૂખ લાગતા તેઓ પાછળ જે અન્નક્ષેત્ર છે ત્યાં જમવા માટે ગયેલા હતા અને ત્યાં શાક રોટલી ખાઈને દાળ ભાત લીધા હતા. પણ દાળ ભાત એને ભાવ્યા નહીં એટલે એને કીધું હું ફેંકી દઉં છું. તો ત્યાંના સંચાલકો દ્વારા એવું કીધું કે ફેંકવામાં નહીં આવે, તો ફેંકવા હોય તો તમારે 50 રૂપિયા દંડ આપવો પડશે. તો મહેશે છે એને 50 રૂપિયા દંડ આપ્યો. તો એને 500ની નોટ આપી એટલે 450 પાછા ના આપ્યા. એ બાબતમાં સંચાલકો દ્વારા બોલાચાલી થઈ અમને અને બીજા ઈસમો દ્વારા બોલાવી અને મહેશભાઈને ઢોર માર આવ્યો હતો અને એમના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એના હાથના ભાગે એમને ફ્રેક્ચર આવ્યું હતું અને માથામાં જે સીટી સ્કેન કર્યો એ સીટી સ્કેનનો જે રિપોર્ટ હતો એ નોર્મલ હતો. પણ ગઈ રાત્રે એટલે કે 20/4/2026ના રોજ કોઈ કારણોસર આજે મહેશનું છે એ દુઃખદ અવસાન થયેલ છે. અને પરિવારની જે ડિમાન્ડ હતી કે આમની સામે જે મારવાવાળા છે એમની સામે 302નો ગુનો દાખલ થાય અને આમનું જે પીએમસી ફોરેન્સિક લેબ ભાવનગર અંદર થવું જોઈએ. અને રાતની સતત મહેનત બાદ એના જે આગેવાનો છે, નરેશભાઈ છે, ધીરુભાઈ ખીટોલિયા છે, અશોકભાઈ ચાવડા છે, આ બધા આગેવાનો રાત્રે બોડી સંખ્યામાં હાજર હતા. વસંતભાઈ ચાવડા પણ રાત્રે ઉપસ્થિત, સાવરકુંડલાથી કાંતિભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને જે સમાજની જે ડિમાન્ડ હતી આજે સવારે અમરેલી એસપી સંજય ખરાત સાહેબને મળી અને રજૂઆત કરતા સંજય ખરાત સાહેબે ખાતરી આપી, કામના હું 302નો ઉમેરો કરીશ આવી સમાજને ખાતરી આપી છે.